ખંતેલા ખેડૂએ નિરણ કરી હોય, એના બળદ નિરણ ખાતા હોય, એના ઘૂઘરાની ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંકથી અવાજ આવે છે. લખણ ખોટા ખેડૂની ભેં બેઠી બેઠી હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંકથી અવાજ આવે છે. અને ઉઘણસી માના પડખામાં ક્યાંક ક્યાંક માંદું બાળક કહણતું હોય એનો ત્યાંકથી અવાજ આવે છે. બાકી પસાદ પૃથ્વી કરોડ પૃથ્વી પાસે એમ કહેવાય કે વાયુ આડા પડખે થઈ ગયો અને સન્નાટો થાય, પોતાના શ્વાસનો અવાજ આવે. આવો શાંત વાતાવરણ ને એમાં 4 ચોર ને 5માં બાપુને કીધું, બાપુ સાખડી को भी जोड़ी में डाल दो. क्या बेटा नहीं, साखड़ी नहीं चलेगा, फणा फिर डालना पड़ेगा, हगड़ भी नहीं पड़ना चाहिए बापू. अरे बापू दौड़ता दौड़ता साखड़ी जोड़ी बात, कोई बात नहीं बेटा, फणा फिर डालेंगे. नहीं बापू पानी फिर डालो, फणा फिर डालो, पूरा पगला नहीं पड़ना चाहिए बापू, हगड़ नहीं मलना चाहिए. ये भेद की बात है बापू, भेद क्या, कोई बात नहीं, भेद तो हम समझ पाएंगे बेटा. अरे बापू एમાં 2 ચોર બાપુ વંડિયલ ડોકાના. બાપુ એ ન્યા શીપ્યો ડર, क्या करते हो बेटा? अरे बापू डोकाते हैं. देख लो बापू, बात सही, लेकिन ये धंधे में बोलना मना है. પછી ઈશ્વરનું ચિત્ત ચોરવાનું ખાતર પાડો તોય ભલે, કોઈ પણ ખાતર પાડી એનો નિયમ તો એક જ છે, બોલના મના है, મૌન हो जाओ. कि बापू बोलने का मन नहीं बोलेंगे बेटा, हम बिल्कुल नहीं बोलेंगे बेटा, बिल्कुल नहीं बोलेंगे, लेकिन खातर कैसे पड़ता है देखना है. 2 ચોર બાપુ તમને કહું દિવાલ કૂદીને અંદર, 2 ચોરે બાપુને ટેકો કર્યો, બાપુ જાય છે આરામ કરીને અંદર. પાછળથી બીજા 2 ચોર. એ 4 ચોર કોણ હતા એ આધ્યાત્મિકતામાં મારે નથી જવું. બાપુ એ મકાન તોડ્યું, છીપિયાનો સદુપયોગ, અને સદગુરુ આવી જાય ને પછી ભલભલાના તાળા તોડી નાખે બાપુ. એ તો ગુરુજી આવે તો જ તાળા ઉઘડે. એ આખી આધ્યાત્મિક વાત છે, એમાં નથી જાવ, મારે હાસ્યમાં જ વહી જવું. બાપુના સીપિયાનો સદુપયોગ થયો, તાળું તોડ્યું. મકાનમાં 4 ઓરડા, 4 ઓરડામાં 1 ચોર. બાપુના ભાગમાં આવ્યું રોહડું. હો હે બાપુ જા અંદર ખ્યા. અરે બાપુએ તો ટૂંકમાં અંધારો હતો એટલે બાપુએ લાઈટ કરી. બાપુ આમ થોડાક આમ હતા એટલે આમ લાઈટ કરી. બાપુ સાધુ ઘરમાં આવે ને પ્રકાશ અંજવાળું ન થાય તો એને સાધુ ન કહેવાય ભલા માણા. અને બાપુએ રોહડાની લાઈટ, હૃદય એટલે રોહડું, હૃદય રોહડાની લાઈટ ચાલુ કરી અને રોહડામાં બાપુએ નજર ફેરવી तो गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी, क्या बात है.